મિત્રો, આજે હું તમને એક નાનકડો પ્રસંગ કહીશ. એક ગરીબ છોકરાની મહાન સફળતા. એક સમયની વાત છે. રાજ નામનો એક ગરીબ છોકરો હતો. એ નાનકડા ગામમાં રહેતો હતો. તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેના પિતાનું એક નાનકડું ખેતર હતું. આખા પરિવારનું ગુજરાન એનાથી જ ચાલતું હતું. તેમ છતાં રાજના મનમાં એક મોટું સ્વપ્ન હતું. તે એક દિવસ શહેરમાં જઈને મોટો બિઝનેસમેન બનવા માંગતો હતો. ગામના ઘણા લોકો એની મજાક ઉડાવતા, પરંતુ રાજ તેઓની વાતોને અવગણતો અને પોતાના કામમાં ધ્યાન આપતો. આખો દિવસ ખેતરમાં કામ કર્યા બાદ રાજ રાતે દીવડાના પ્રકાશે અભ્યાસ કરતો. એક દિવસ એક NGOની ટીમ ગામમાં આવી. તેઓ બાળકોને શિક્ષણ માટે સહાય આપી રહ્યા હતા. રાજ તેમને એક ટકે જોઈ રહ્યો હતો અને પોતાના વિચારશીલ પ્રોજેક્ટ સાથે તેઓની પાસે ગયો. તેઓએ રાજની દ્રઢતા જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને તેને આગળ અભ્યાસમાં મદદ કરવા માટે નક્કી કર્યું. રાજે ખૂબ જ મહેનત કરી અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શહેરમાં આવીને રાજે MBAની પદવી મેળવી. શરૂઆતમાં તો તેણે નાની નોકરી કરી, પણ હંમેશા પોતાના સપનાને જીવતું રાખ્યું. ઘણા સંઘર્ષ અને નિષ્ફળતાઓ પછી પણ રાજે હાર માની નહીં. એક દિવસ તેણે પોતાનું નાનકડું બિઝનેસ શરૂ કર્યું. એક કંપની કે જે ગામડાઓમાં ટેકનોલોજી પહોંચાડતી. શરૂઆતમાં લોકોએ તેના પર વિશ્વાસ ન રાખ્યો, પણ રાજની મહેનત અને ઈમાનદારીથી કંપની આગળ વધતી ગઈ. ધીરે ધીરે રાજની કંપની દેશભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. તે પછી રાજ ગામડે ગયો અને ત્યાં એક નાનકડી સ્કૂલ બનાવી, જ્યાં બાળકો વિનામૂલ્યે પોતાનો અભ્યાસ કરે. રાજને લોકો એક ઉદાહરણ તરીકે જોવે છે. આ પ્રસંગ પરથી મને એક પંક્તિ યાદ આવે છે. સપનાની કિંમત પૈસાથી માપી શકાતી નથી. સપનાની કિંમત પૈસાથી માપી શકાતી નથી. તેની કિંમત તમારા પસીનાથી, તમારા સંઘર્ષથી અને તમારા વિચારથી નપાય છે. ક્યાંથી છો તે મહત્વનું નથી, ક્યાં જવા માંગો છો ને એ મહત્વનું છે. સપનાઓ જોવામાં નહીં, તેને પૂરા કરવામાં મહાનતા છે.